તો નિર્વા અને રૂહી બેવ તૈયાર થઈ ગયા છે, પગે લાગી રહ્યા છે. આ બાજુ 7:30 બાકી છે. હરી 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 કરે તે ખરી. નિર્વા કેવો બાપાનો હાથ પકડતી કા નિર્વા? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી બ્લોગ ચેનલ હિરલ ગામી હીરોઝ ફેમિલી બ્લોગમાં. તો હવે છોકરાઓ શૂઝ પહેરશે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ બાજુ રોબોટ પોર્ચમાં કરે છે. વાયગા છે 10. સરસ નાઈ ધોઈ લીધું છે. તો જો ભેહું ચરે છે સરસ. અને એટલો પાછો તડકો થઈ ગયો, વાતાવરણમાં એટલી ગરમી છે કે બધુંય કાંઈ વરસાદ આવ્યો ન આવ્યો જેવું થઈ ગયું. તમને બતાવું, વાયગા છે 11:30 ઓલમોસ્ટ. 1.5 કલાક જેવું થયું. યાદ નથી મેં ક્યારે કીધું હતું કે વરસાદ આવે છે એમ. વરસાદ ચાલુ થયો. તળી વરસાદ. તો છોકરાઓને તેડીને આવી ગઈ છું. થોડા ઝીણા ઝીણા છાંટા આવતા હતા. રૂહી, નિર્વા બહુ ઝીણા આવતા હતા. આપણે બેઠા હતા ત્યારે કેવો આવતો હતો ફાસો ફાસ. પાછો આવે તો તમે બેવ નાવા જઈજો. હું આવીશ ત્યાં. જ્યારે આપણે બહાર નીકળ્યા હતા ત્યારે તો ટીપા આવતા હતા. તો આજની થાળી આપણી બિલકુલ રેડી થઈ ગઈ છે. રોટલી, ચટણી, ડુંગળી, મસ્ત લીંબુ મીઠુંવાળી, ભાત ને મગ રસાવાળા કર્યા છે. આજ બુધવાર છે તો આ થાળી દાદાને દઈ દઈશું. દાદા આવજો. હાલો, તમે દવા પી લીધી બા? પી લ્યો. નિર્વા હાલો બેટા. તો જો આ બાજુ રૂહી તો ચટણી ને ભાત. હા, દાય બાય દાદા બેસી ગયા છે. નિર્વા બેન કાકડી પેલા અને મગ ને પરોઠું ખાઈશે સવારનું. ગોળ લઈ લ્યો. અને નિર્વા તો નાસ્તામાં શું હતું? લે તો બધું ફિનિશ કરી દીધું. સરસ. તો હવે જમી લઈશું. શું રમો છો? આપણે છે ને સબસ્ક્રાઈબર્સને બતાવીએ કે હે ને નિર્વા ને શું દેખાય છે. અચ્છા, કોઈ દેખાતો નથી એટલે આમ કરે છે. પર તું તો દેખાય છે નિર્વા. જો આપણે આ બાજુ દેખાય નહીં, આપણે જ દેખાય. ખોલ હવે. શું કેસ નિર્વા? બધું ખોટું હોય. પીપલના પેડમાં ઓલા હોય એવું ન હોય. પીપલના પેડમાં વિષ્ણુ ભગવાન હોય. મુંજિયા શું છે? અને મૂવીનું નામ છે ને આપણે જોઈ કે 504 માં યાદ છે? મેં ક્યાં જોઈ હતી? મેં જોઈ એ બધું ખોટું આવતું હતું. પીપળના પેડમાં મૂંઝા હોય, વિષ્ણુ ભગવાન હોય. હવે આ બધું
જૂઠું બોલાવે હા સાચી વાત છે, ભગવાન હોય પીપળામાં. તો પછી બધે જૂઠું બોલાવે મુંજિયા ફૂંજિયા કાંઈ હોય જ નહીં, ખોટો. એવું ખાલી રીલ્સ વિડીયોમાં હોય સાચી વાત છે, બીવાનું હોય. નહીં આ બાજુ 5:45 થયા છે ને રૂહીબેન પાણીપુરીની એકલી પૂરી પૂરી ખાય છે. આ બાજુ બાદાદાની ચા થઈ ગઈ છે તુલસીવાળી, એને મેળે મેળે ઊંચી નીચી થયા કરે. પછી કાંઈ વરસાદ ના આવ્યો કાબા? અહીંયા તડાતડી આવ્યો હતો, સ્કૂલે હતી ને ત્યારે. તો ફ્રેન્ડ્સ રેસીપી કરવા બેઠી હતી ને મોબાઈલમાં સ્ટોરેજ પૂરું થઈ ગયું, તો બધું રહ્યું એક કોરા, શૂટિંગ ન થયું. અને આ બાજુ વાગ્યા છે 7, બાય દીવાબત્તી કર્યા છે. દાદા શું જોવે હે? ટેનિસ. સરસ. તો હવે આપણે સ્ટેન્ડને તો એક કોરા મૂકશું, અત્યારે કાંઈ શૂટિંગ થયું નહીં. હા નિર્વા રમીને આવી ગઈ. નીચે ખવા ગયો તો ને મળી ગઈ અહીંયા આખી જો તો ખરા તું નીતરી ગઈ નિર્વા. જા મોઢા બોઢા ધો, હાથ પગ ધો. કેવી પલરી ગઈ બટુ? તો 7:45 થયા છે, રાકેશ આવી ગયા છે. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો રહ્યો દિવસ? સરસ. વરસાદ હતો તમારે અહીંયા? હા, હમ વરસાદ હતો સવારે. અહીંયા? અહીંયા હતો, છોકરાને તેડવા ગઈ ત્યારે હતો. બરાબર. ઓકે. હા ઊભા રહ્યો, એ આવે છે. હા. આજે છો તું? આજની થાળી છે મસ્ત રેસીપીવાળા મેથીના ઢેબરા સાથે કામિની બેન દઈ ગયા છે. એમણે રેસીપી કઈ રીતે દૂધીના મુઠિયા અને કેરીનું શાક સંભાર્યું બાના હાથનું, તો રાકેશને દઈ દઈશું. મગનું શાક હતું, હા ખાવું હોય તો. અને દાદાએ દૂધ ને રોટલા લીધા છે, મીન્સ ઢેબરા. છોકરાઓ એમને ભાવે છે તો એમને લુખા ખાય છે. નિર્વા કેવા થયા? ટેસ્ટી. તો હવે જમી લઈશું. ચાંદલો પડી ગયો પરસેવાનો. તમારે કંકુનો હે હારસ. તો ફ્રેન્ડ્સ આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.